જય લીરબાઈ માં રામ રામ સીતારામ। તો જય લીરબાઈ માં તો આજ છે મોઢવાડા જવાનું। તો જો મોઢવાડા જા ને માને લીરબાઈ માનો 149 વર્ષ થયા સમાધિના। તો એ લોકો મોઢવાડાનો જે લીરબાઈ આઈને સમિતિ બધા જે છોકરા છે તો એની બધા કીધું ભાઈ તમે આવો સન્માન કરવું। તો કે તો હાલો આવીએ, તો જેવી માની મરજી। તો જો એટલી જા બાકી જે કંઈ હે આજનું આમાં ગમે એક છોકરાને મોબાઈલ આપી દેતી ઉતારી છે ને તમને બધાને દેખાડી। તો જો ગાડી પડી રેડી, જો નીકળ્યા। તો રામ રામ સીતારામ, જય લીરબાઈ માં। તો જય લીરબાઈ માં, રામ રામ સીતારામ। તો જો અમે નીકળે પડ્યા, એક ગાડી આગળ જાય, માના સાનિધ્યમાં જઈએ। તો અને એટલી ખુશી થાય કે એની કોઈ સીમા ને એટલી અંદરથી હરખ થાય ને હરખ એ વાતનો છે કે 149મો માનો સમાધિનો આ દિવસ ઉજવે ને માનું એવડું મોટું કાર્ય થાય ને જે લીરબાઈ માને મારી તો જે તમન્ના છે કે લીરબાઈ માં આખા વિશ્વમાં જેટલા દેશ છે બધામાં ન્યૂઝમાં બધે આવવું જોઈએ। કામ મારો પ્રયત્ન એ છે, એટલે હું તમારો પ્રયત્ન મારી શક્તિ એવી ભક્તિ હું કરી। જો જઈએ લીરબાઈ માનો જે ઇતિહાસ છે, મેં આખો જે ઇતિહાસ મેં તો ઉપર નાનું જે બધું જે મેન મુદ્દા હતા એ જ હું તો વાસા મને ટાઈમ મળે તા। પણ તમે ખાલી એક વિચાર તો કરો કે લીરબાઈ માની દીકરી પુતિયાઈ કે પુતિમાં કહીએ કે પુતિયાઈ કહીએ કે એ 12-13 વર્ષના ઉતાર એની જીવતા સમાધિ લીધી, પોતાનો જીવ એના બાપાની દઈ દીધી। તો લીરબાઈ માં એ જીવતા સમાધિ લીધી કંડોળા। તો મારો તમન્ના એ છે કે જે આ થેગા અમારા આપણા મેર સમાજમાં આવું બધું એટલું બધું તો એનું જેટલો એલો થાય એ મારો તો પ્રયાસ હું તો કરવાની ટ્રાય કરા। આમાં કહું ને આ બધી વસ્તુ સાહિત્યની ને આ બધું બોલવાનું એક કલાકારનું કામ છે કે જે એના ટોન્ટ હોય એના શબ્દ હોય એમાં હું એમાં નથી કે મને ખબર બધી છે હું બોલે ન થકતો। બોલવામાં કહું કે આપણા દેહી શબ્દ આવે જાય ને એટલે એના અર્થના અનર્થ થઈ જાય, કાંઈ ન બોલાય નહીં ન બોલાય નહીં। પણ આપણે એ નહીં, પણ મારાથી તો જેટલે હું જ્યાં જાય ને પૂછીએ તો ખરી ને કે કોણ છે કાં છે લીરબાઈ માં। તો હાલો આજે જો જઈએ, દેવાતભાઈ ખવડનો આજ પ્રોગ્રામ છે ના। જો આ એક પાછળથી મોઢવાડા ભાણેજ છે, પાછળ એક મારા મામા બેઠા એ લીરબાઈ આઈના કોઠડીના સેવક છે, એક મારો પરમ મિત્ર છે, તમે બધા ઓળખો હોય ને। બહુ ચૂપ રે, બહુ સમજદાર વ્યક્તિ છે, એટલે બહુ સાનો મનો નહીં, બોલે નહીં પણ બોલે તારતા છે ને એક ગાન બે કટકા થાય। એટલે આમાં આવી વાતું છે જો મેરના દીકરા આવ્યું એટલે જો તમને કોઈને મારા વ્લોગમાં કે કઈ એવું થતું હોય કે આ અહીં બોલે ને તે બોલે તો ભાઈ દીકરો કે જે કઈ સમજે ને માફ કરી દીજો। પણ જે મારી તમન્ના મારો ભાવ લીરબાઈ બા પ્રત્યે છે એ હાટું થઈને જ હું કરે કે હું એટલા દીથિયાનો આવ્યો તો બીજા કઈ બ્લોગ કે એવું કઈ બનાવતો નથી, જ્યાં માનવું હોય થતું હોય જાતો હોય ને એ બધું હું બનાવવા એટલે બધાને ખબર પડે ને। હું તો એટલી ઉતામાર કરા કે પાછી નેક્સ્ટ
જે છે ચેપ્ટર 2 કીએ કે નેક્સ્ટ ટ્રીપ કે જે કંઈ પણ, તો હું એના કે ડોક્યુમેન્ટને વાહે છે કે વધારે વહેલું એ બધું પૂરું થાય. તો સારું, હાલો આગળ મળીએ. ભાઈ મંદિર, પછી આવી છે પોરબંદર, પછી આવી છે મોઢવાડા. બોલો જય લીરબાઈમાં. તો રામ રામ, સીતારામ, પછી આગળ મળીએ. પ્રસાદી છે આપણે માતાજીની આસ્થાએ જેમણે મોઢવાડાથી યુકે સુધીની સફર ખેડી છે અને એની કૃપા પ્રસાદી પ્રાપ્ત કરી છે, એવા નિલેશ પરમારને આપણે સૌ તાળીઓથી વધાવી લેશું. માતાજીની સન્માન પ્રસાદી અર્પણ કરવા માટે નિલેશભાઈને વિનંતી છે, આપ સ્ટેજ ઉપર અહીં ઉપસ્થિત થશો. આદરણીય નટુ બાપુ, કેશુ ભગત અને ભાવેશ ભગતને વિનંતી કરીએ છીએ કે માતાજીની પ્રસાદી સ્વરૂપે એમને સન્માન અને પ્રતિમા એવી કૃપા પ્રસાદીજી ભાવેશભાઈને નિલેશભાઈ પરમારને આપણે અર્પી રહ્યા છીએ. ત્યારે આપણે સૌ તાળીઓથી વધાવી લઈશું. લીરબાઈ માતાજી મંદિર મોઢવાડાથી આ પરિશ્રમ યાત્રાની અને માતાજીની કૃપા પ્રસાદીની યાત્રાની શરૂઆત થઈ હતી અને લંડન યુકે ખાતે સંપન્ન થઈ હતી. સેવાનું અને કાર્ય નિભાવી રહ્યા છે એવા હિતેશભાઈને વિનંતી કરું છું કે પ્રસંગને ઉચિત આપ થોડું સંબોધન કરશો. પહેલા તો ખૂબ ખૂબ આભાર. લીરબાઈ માં સેવા સમિતિ અને સમસ્ત મોઢવાડા ગ્રામ આયોજિત માનો 149મો નિર્વાણ દિન છે આજે, અને બધા મહેમાનોનું ભાવભર્યું આમંત્રણ અને ગ્રામજનોનું પણ ભાવભર્યું આમંત્રણ. લીરબાઈ માં સેવા સમિતિ ઘણા બધા કામ કરે છે. પહેલી વિશેષ વાત કરું તો અહીંયા અન્નક્ષેત્ર ચાલે છે.
દિવસે સમરે આટવાણિયા સંત ને તો ભલે રે गगन गणं का गहने का रंग सूर रणं का भेद धरण का गगन गणं का गहने का देव सुदेशा हरण गमेशा मगन हमेशा माहेता માનવ દરબારમાં આપણે આનંદ કરવા મળ્યા છીએ. ઇતિહાસ મરદે રચ્યા છે. દાતારી મરદ કરી શકે, રાકા કોઈથી રામ ન ભજી શકે, એના ઇતિહાસ ગવા છે. કોઈને એમ લાગતું હોય બહુ જાજુ ભણેલા હોય, ડિગ્રી માંથી ડિગ્રી લીધેલી હોય, તમારું એકચ્યુઅલી ભાષણ બહુ ભડકાવશે. બીજું તમને સાચું સમજે છે ને એથી યાર સાચું સમજાય ત્યારે ખબર પડશે. સાહિત્યના નવરસ એમાંનો એક વિરસ આપણા આત્માનંદ સરસ્વતી એમ કહેતા. આમ તો એ કીધું અને સ્વામી સચ્ચિદાનંદ એમ કહેતા કે ગાંધીજી એવું બોલ્યા હતા અહિંસા પરમો ધર્મ, પણ ગાંધીજીને હિટલરનો ભેટો નહોતો એટલે બોલ્યા હતા. ગાંધીજીને હિટલર મળ્યો જ નહોતો એટલે બોલ્યા અહિંસા પરમો ધર્મ. જો ગાંધીજીને હિટલર મળી ગયો હોત તો ગાંધીજી એવું ન બોલે કે અહિંસા પરમો ધર્મ. સ્વામી સચ્ચિદાનંદ એમના પુસ્તકમાં લખ્યું છે વીરતા પરમો ધર્મ. માતૃભૂમિ માટે, દેશ માટે, આ ધરતી માટે જો કઈ કરી ન શકે તો એથી દુનિયામાં બીજો બાયલો કોઈ હોય જ નહીં. એથી દુનિયામાં નામરદ બીજો હોય જ નહીં. પછી એમાં નાગાજર મોઢવાડિયું હોય તો ભલે, નાથા બાપા મોઢવાડિયા હોય તો ભલે, અને મોડું મિલત હોય તો ભલે, એક પછી એક તમે બારવટિયા લઈ લો, ભરતો લઈ લો. ત્યારે મને આ ગીત ગાવાનું મન થાય યાર. એડા સેનું લોગ મારા ગળા કાઢી સારે, બુદુરા વડાલા ગાજે બાળા કાઢી જોમ ધારી હવા પતિ લાયો જાવ મોદવા ઢાર. પૈસા ફટાફટ લઈ લો. મારે પાસે એમ નો કેવાય ઉતાવળ કરો, કારણ કે માલ હતો મોહબ્બત યાર. રૂપિયાવાળા ઘણી વાતો કરતા હોય, તારા મન ઉપર મારે હાથમાં આવી જાય તો આવું કઈ નથી હોતું ને. હવે એકચ્યુઅલી રૂપિયા છે, હાથનો મેલ છે ને. રૂપિયા તો કમાતા મળે, આવું બધું કહેતા હોય છે. નો ડાઉટ કમાતા જ મળે છે રૂપિયા. જય 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 લીરાલ, આ શિવ કૃપા. બરડાનું જામ મોઢવાડા વીરભૂમિનું સ્થાન. હું કીધું છે આ ભગવતી એમાં નિર્ભાઈ હે જગદંબા હે નવનાથ લોબડિયાળી. તું શું કેવી શબ્દો સાંભળજો આ ગીતના. હા શું
કીધું આ કડીમાં પગમાય તારા પ્રેમની વાતું હજી સંતાય છે મરી આખસીયા નમકમાં બોલવાડો મલકાય છે જય વીરબાઈ માં એ મારો મોરાલિયો બેઠો રે ગઢને કાંગ રે માણકરા ખાલી ગીત ગાયું છે એટલે પડકારા થવા માંડ્યા બધે બાકી તો નથી ને અને બાકી હોય તો ધીરજ રાખજો સમય બળવાન છે કોકની શેરીમાં ઢોલ વાગે ને તમે પડખા ન ફરતા મારા બાપ એમાં બે ડગલા ફૂલે કામે ભેળા આવજો અમુક તો ઘણા બનાવો એવા ડણકયાની હાંભળી ડોલે હજી ડુંગરા આંખે કસુંબલ યમલ ભોળી હાલ્યો હતો ઈ કે હરી આ મોઢવાડિયા ભાઈ 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 નાથે ઉજાળ્યું હવે સાંભળજો નાથા બાપા મોઢવાડિયા જેવો મરદમાણ આમ તો પરમાર ને એને આખા કુળને ઉજાળ્યું આયા એમનો પરિવાર અચ્છા લંડન થી આવી હતી બાયકાર એકવાર જોરદાર તાળીઓ છે એમને અહીંથી વધાવી લ્યો પરમાર ને બાયકાર જે અહીંથી લંડન સુધી ભગવતી ઉપર ભરોસો રાખીને જે નીકળ્યા અને માં લીરબાઈ ભેળી આગળ બે ડગલા હાલતી હોય એમાં બીજી વાત ન હોય ત્યારે મને આ કડી ગાવાનું મન થાય કેવા હતા નાથા બાપા મોઢવાડિયા કણક એની આંભળી ડોલે હજી ડુંગરા આંખે કસુંબલ યમલ ભોળી આલ્યો હતો ઈ કે હરી નાથે ઉજાળ્યું કુળ ને મોઢાતણો શિરમોળ છે ધન ધન ભૂમિ બરડાદની મરદો જડી ખંભેર છે મરદો જડી ખંભેર છે અને કરશન મોઢા એના માટે હરિગીત સંગ વાગ્યા સિંધુડા સૂર હોળી રામથી રેવાય નહીં અમુક માણાની તાસીરમાં લોહી જય લીલભાઈ માં રામ રામ સીતારામ તો જો મોઢવાડાથી પાછા અમે નીકળી ગયા પ્રોગ્રામમાં બહુ મજા આવી પછી માતાજીના બધાય ભવ્ય બધાય ગીત ને રાહડા ને દેવાજભાઈ ખવડી બધાય કર્યા પછી સ્વાગત થયું બહુ મજા આવી માણસોએ બધાય સેલ્ફી લીધી ને જોઈએ પાછા નીકળ્યા પોરબંદર બાયપાસમાં પૂગ્યા જમકુડી લંડનમાં છે જમકુડીની મિસ આ છે જમકુડા એટલે હાલે માતાજીની દયા ને બાકીનો જે કંઈ અપડેટ આવી છે હું તમને બધી મીડિયામાં આપી તો મોઢવાડેના સેવા સમિતિના બધાય ભાઈઓનો બધાયનો ખૂબ ખૂબ આભાર
ને બા માના આવા ગુણગાન ગવાતા રહે. બસ બીજું તો એવામાં આપણે તો કઈ દેવાજભાઈ ખવડતા નથી કે હું લેકો નાખીને બોલે હગા કે એ આપણે આવડે ને. આપણે જે આવડે એ આપણે કરીએ ને તમને બધા એની વિડીયોમાં દેખાડે. બાકી તમે બધા હોશિયાર છે ને હું એવી હોશિયાર મારા માન છે નહીં કે તમે બધા સમજ્યા જાવ એટલે હાલે બધું ભગવાન ભરું હે માતાજીની જી મરજી. બાકી મળતા છે ને જટ દેખાય મારી માં વેલેરું આ બધું થઈ જાય ને એટલે ફૂગીએ લઈને ગતા. આજે જો ગાડી આગળ જાય અમે આમાં જો જઈએ તો આવું છે બધું. સારું હાલો પછી આગળ મળી થાકે રહ્યો સણનો કાઢવો ઘેર જઈને. તો રામ રામ સીતારામ જય લીરબાઈમાં. આગળ પછી મળ્યું કઈ નહીં એવું કઈ યાદ નથી આવતું. તો જય લીરબાઈ.